એસીબીના સકંજામાં આવ્યા છે। જયેશ પટેલ અને મનુ વસૈયા નામના શખ્સ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। શહેરી આવાસ યોજના અંતર્ગત આવાસ મંજૂર કરાવવા માટેની આ લાંચ માંગવામાં આવી હતી। 10,000ની લાંચ લેતા બંને શખ્સ એસીબીના છટકામાં ફસાયા। જયેશ પટેલ જાલોદ નગરપાલિકાનો કરાર આધારિત કર્મચારી હોવાનું ખુલ્યું છે। મનુ વસૈયા જાલોદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને હવે આ સમગ્ર મામલે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર જોડાયા છે। ઉત્સવ, જાલોદમાં બે લાંચિયા કર્મચારી એસીબીના સકંજામાં આવ્યા છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? ઉત્સવ હજી ચોક્કસ છે જાલોદની અંદર જે આજરોજ જે એસીબીની જે ટીમે જે બે લાંચિયાઓને ઝડપી પાડ્યા હતા। જે જાલોદની અંદર જે જયેશ જયંતિલાલ પટેલ છે, જે નગરપાલિકાની અંદર જે કરાર આધારિત એન્જિનિયર છે, તે રૂપિયા 10,000ની લાંચ લેતા જે મુવાડ ચોકડીની પાસે જે પોલીસ ચોકીની પાસે આવેલું જે પાનના ગલ્લે છે ત્યાં રંગિયા ઝડપાયો હતો। સાથે તેમની સાથે જે મનુ વસાયા નામનો જે એસીબીએ જે સકંજામાં લીધો છે। જે મનુ વસાયા નામનો જે વ્યક્તિ છે, જે પાનના ગલ્લાનો જે સંચાલક હોવાનું જે સામે આવ્યું છે અને તેમને જે 10,000ની લાંચ છે તે લીધી હતી ને ત્યારબાદ જે જયેશ પટેલને આપી હતી તે ખુલાસો થયો છે। હાલ તો જે એસીબીને જે અધિકારી છે તેમને બંને ઉપર જે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।